ખંભાળિયા વિભાગના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની આગેવાનીમાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારના છેવટના નેશમાં વસવાટ કરતા રાવણા નેશ, અંધારિયા નેશ, સોનકંસારી નેશ, મોરબિયા નેશ, બાબરી નેશ તથા આભાપરા નેશમાં વસવાટ કરતા માલધારીઓને તિરંગા યાત્રામાં સામેલ કરી તેમને તિરંગા વિતરણ કરી તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી. દુર્ગમ અને કઠિન કેડીઓ મારફતે બરડા ડુંગરની ટોચ પર આવેલ 2090 ફૂટ ઊંચાઈ ધરાવતા આભાપરા ટેકરી કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી ઊંચી ટેકરી પર કુલ 6 કિલોમીટર ટ્રેકિંગ કરી સ્થાનિક દેશવાસીઓ આમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અભિયાનમાં જિલ્લાના છેવાડાના માનવીને જોડવાનો ઉત્તમ પ્રયાસ જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને જિલ્લા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશવાસીઓ ખૂબ ઉત્સાહથી રાષ્ટ્રભક્તિના ગૌરવ સાથે જોડાયા અને ઘરે ઘરે દેશની શાન એવો તિરંગો લહેરાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તારીખ 8 થી 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ઝુંબેશ હેઠળ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહથી હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગ લઈ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તો આજ રોજ ખંભાળિયા વિભાગના ડીવાયએસપી શ્રી હાર્દિક પ્રજાપતિની આગેવાનીમાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારના છેવટના નેશમાં વસવાટ કરતા રાવણા નેશ, અંધારિયા નેશ, સોનકંસારી નેશ, મોરબિયા નેશ, બાબરી નેશ તથા આભાપરા નેશમાં વસવાટ કરતા માલધારીઓને તિરંગા યાત્રામાં સામેલ કરી તેમને તિરંગા વિતરણ કરી તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી. દુર્ગમ અને કઠિન કેડીઓ મારફતે બરડા ડુંગરની ટોચ પર આવેલ 2090 ફૂટ ઊંચાઈ ધરાવતા આભાપરા ટેકરી કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી ઊંચી ટેકરી પર કુલ 6 કિલોમીટર ટ્રેકિંગ કરી સ્થાનિક દેશવાસીઓ આમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અભિયાનમાં જિલ્લાના છેવાડાના માનવીને જોડવાનો ઉત્તમ પ્રયાસ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબ તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને જિલ્લા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યો.